પાટણ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે। પાટણ નગરપાલિકા દ્વારા લિંક રોડ પરની ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે। અહીં ખૂબ મોટા પ્રમાણમાં ઊંડા ખાડા કરવામાં આવી રહ્યા છે। અહીં સોસાયટી અને રહેણાંક વિસ્તાર આવેલો છે। સરકારશ્રીની નગરપાલિકાને મહાનગરપાલિકાઓને મૌખિક સૂચના અને પરિપત્ર પણ કરવામાં આવ્યા છે કે 15 જૂન ચોમાસું શરૂ થયાના પહેલા ખોદકામની તમામ કામગીરી નગરપાલિકાને મહાનગરપાલિકાએ પૂર્ણ કરી દેવાની રહે છે। તેમ છતાં ચોમાસાની શરૂઆતમાં ખોદકામ કરવામાં આવે તો ભૂવાઓ પડવાની તેમજ આ ભૂવાઓમાં માનવ સર્જિત કે વાહન સર્જિત અકસ્માત થવાનો ભય રહેલો, જેના કારણે આવી કામગીરી નગરપાલિકા કે મહાનગરપાલિકાઓએ કરવી નહીં। તેમ છતાં આ ભરચક વિસ્તારમાં પાટણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવો ભય પણ રહેલો છે। અહીં ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર રહે છે તેમજ રાત્રે લોકો ચાલવા પણ નીકળે છે। ગટરની કામગીરી ચાલુ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં કાદવ કીચડ થવા પામ્યો છે। લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। પાટણ નગરપાલિકાનું અંધેર તંત્ર સત્વરે જાગે અને લોકોને પડતી મુશ્કેલી નિવારવા માટે પ્રયત્ન કરે તેવી પાટણ શહેર પ્રમુખ દીપક પટેલે માંગ કરી હતી। પાટણ નગરપાલિકાની બેદરકારી આવી સામે પાટણ નગરપાલિકા દ્વારા બોરસણ રોડ ઉપર ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે। અહીં ખૂબ મોટા પ્રમાણમાં ઊંડા ખાડા કરવામાં આવે છે, તો આ ખાડાઓમાં ચોમાસાની અંદર કોઈ માનવની દુર્ઘટના ના સર્જાય તે માટે થઈ અને સરકાર દ્વારા મૌખિક સૂચના તેમજ પરિપત્ર પણ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને કરવામાં આવે છે કે 15 જૂન પહેલાં ખોદકામનું કામ પૂર્ણ કરી દેવું, ત્યાર પછી કોઈપણ જાતનું કામ કરવું નહીં, જેના કારણે માનવ સર્જિત દુર્ઘટના થાય નહીં। પરંતુ આ પાટણની બેરી અને મૂંગી નગરપાલિકા દ્વારા અત્યારે હાલ ચાલુ ચોમાસું માથા ઉપર છે અને વરસાદ પણ ચાલુ છે, ત્યારે ખોદકામ ચાલુ છે અને ખૂબ ઊંડા ભૂગર્ભ ગટરના કારણે ખૂબ ઊંડા ખાડા કરવામાં આવે છે, જે સોસાયટીના ગેટની પાછળ પણ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ઊંડા ખાડા કરવામાં આવે છે। તો કોઈ માનવ સર્જિત દુર્ઘટના ના સર્જાય તે માટે પાટણની નગરપાલિકા જાગે અને આવા ઊંડા ખાડા કરતી જેસીબીથી ઊંડા ખાડા કરતા કાર્યો બંધ કરાવે અને સરકારશ્રીની સૂચનાનું અને પરિપત્રનું પાલન કરે। ખરેખર આ નગરપાલિકા હાલ અંધારામાં છે અથવા તો સરકારના નીતિ નિયમો નેવે મૂકી અને કામગીરી ચાલુ કરે છે, પરંતુ આ નગરપાલિકા લોકોની સુખાકારી માટે છે। તો લોકોની સુખાકારી જળવાય અને પ્રજાનું હિત જળવાય એમાં આગળ આવી અને આ કાર્ય બંધ કરાવવું જોઈએ, જેથી કરીને લોકોને આ મુશ્કેલીનો સામનો ન કરવો પડે। અહીં મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર છે, તમે ત્યાં જોઈ શકો છો કે કાદવ કીચડ ખૂબ મોટા પ્રમાણમાં થયેલો છે અને લોકો સાંજે ચાલવા પણ નીકળે છે। તો આવા કાદવ કીચડમાં લોકો ચાલે ક્યાંથી? તો ખરેખર નગરપાલિકાએ આ બાબતે ધ્યાન આપી અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી જોઈએ।